રીલ અપલોડ કરું છું તેનું મિત્ર રિઝલ્ટ નથી આવતું, એટલે ક્લિયરિટી જે વિડીયોમાં આવી જોઈએ ને એ વિડીયોમાં આવતી નથી. કારણ કે વિડીયોની ક્લિયરિટી લાવવા માટે આપણે એક સેટિંગને ઓન કરવું પડે છે ઇન્સ્ટાગ્રામમાં. તો કઈ રીતે સેટિંગ ઓન કરવું છે ને તે આ બાજુ હું તમને સ્ક્રીનમાં બતાવી દઉં છું. તમે જોઈ શકો છો, મેં મારા મોબાઈલની સ્ક્રીન આ બાજુ તમને બતાવી દીધી. જ્યારે વિડીયો અપલોડ કરશું ત્યારે આપણા વિડીયોની ક્લિયરિટી જેવી છે એવી જ ક્લિયરિટી તમને જોવા મળી જવાની છે. તો આ સેટિંગ તમે ઓન ન કર્યું હોય તો અત્યારે તમે આ સેટિંગને ઓન કરી લો. જો હું તમને શીખડાવીશ કે આ સેટિંગને કઈ રીતે ઓન કરવાનું છે. તો આ બાજુ તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. પહેલા તો તમને અહીંયા પ્લસનું આઇકન દેખાતું હોય છે, તમે અહીંયા વિડીયો અપલોડ કરતા હશો ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે. જો આ રીતના અહીંયા મારી ગેલેરી ખુલી જાય છે. અહીંયા હું એક મારી રીલ લઈ લઉં છું. મેં રીલને મિત્રો સિલેક્ટ કરી લીધી છે. અહીંયા તમે જોઈ શકો છો મોબાઈલમાં પણ તમે આ રીલને મેં સિલેક્ટ કરી લીધી છે અને આ બાજુ પણ તમને દેખાતી છે આ રીલ, બરાબર. પછી તમારે અહીંયા નેક્સ્ટ કરી દેવાનું છે. મિત્રો થોડું સ્ક્રોલ કરવાનું રહેશે. જો આ રીતના નીચે હાવ સ્ક્રોલ કરી લેવાનું છે. તમને આ બાજુ સ્ક્રીનમાં પણ બતાતું હોય છે. અહીંયા તમે નીચે જોઈ શકો છો મોર ઓપ્શન લખેલું તમને બતાતું છે હાવ નીચે. જો અહીંયા મોર ઓપ્શન, તેમાં તમારે ક્લિક કરવાનું રહેશે. હવે જેવું તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનો ઇન્ટરફેસ તમને દેખાશે, જોવા મળી જશે અપલોડ ક્લિયરિટી, બરાબર. અને એક તીરનું આઇકન હશે, ત્યાં તમારે આને ઓન કરી લેવાનું છે. આને તમે ઓન કરી દેશો એટલે તમારે એક જ વાર આને ઓન કરવાનું છે અને પછી આ ઓન ને ઓન રહેશે. તો અત્યારે મેં ઓન કરી લીધું છે. હવે હું ગમે ત્યારે હું રીલ અપલોડ કરીશ ત્યારે મારી રીલની જે ક્લિયરિટી છે મિત્ર એ કોદી ઓછી નહીં થાય અને વિડીયોમાં જે આપણું રિઝલ્ટ આવે HD એ પ્રમાણે તમારું HD જે છે રિઝલ્ટ તમને જોવા મળી જશે. તો તમે આ રીતે સેટિંગ કરી શકો છો. અને જો અમારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબર કરી દેજો. મળીશું હવે નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે.